વોરંટ? યસ સર. શાનો વોરંટ? એક મિનિટ. હર્ષવર્ધન સિંહ, દિગ્વિજય સિંહ, કમળાબા ઉર્ફે બેબી માસી, અમરબા, 4 જણના વિરુદ્ધમાં વોરંટ. હાઉ ડેર યુ! મારા જ ઘરના લોકોના વિરુદ્ધમાં વોરંટ લઈને આવ્યા છો. હા, ચાર્જીસ શું છે? કયા ગુના હેઠળ અરેસ્ટ કરો છો? બાળ વિવાહ. બાળ વિવાહ પ્રતિબંધિત કાયદાનું ઉલ્લંઘન કરવાના ગુના હેઠળ હું તમારા પરિવારના દરેક સભ્યોની ધરપકડ કરવા આવ્યો છું. તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કે તમે એક નાબાલિગ છોકરી સાથે લગ્ન કર્યા છે. કેદાર, તમે મને સારી રીતે ઓળખો છો. આની પહેલા પણ મને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ નક્કી કોઈકનું કાવતરું હશે. કારણ કે હું અને બાળ વિવાહ આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ ઓર વોટ? ધીસ સ્ટ્રેન્જ બટ નોટ ટ્રુ. ઓકે, એનીવેઝ, આ કમ્પ્લેન કોણે કરી? અરુણાબેન. કોણ છે અરુણાબેન? વુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છે. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. સર, યુ કેન સી ધીસ. કારણ કે મારી પત્ની કેસર હર્ષવર્ધન સિંહ એ 18 વર્ષની છે, બાલિક છે. એટલે બનાવટી પુરાવા છે. ટેક ઇટ. સોરી સર, તમને કોઈકે મિસગાઈડ કર્યા છે અથવા તો તમે અમને મિસગાઈડ કરી રહ્યા છો. કેદાર, સર, કેસર મેડમ નાબાલિગ છે એના પાક્કા પુરાવા અમારી પાસે છે ને એટલે જ નાબાલિગ છોકરી સાથે લગ્ન કરવા બદલ તમારી અને લગ્ન કરાવવા બદલ તમારા પૂરા પરિવારના દરેક સભ્યોની મારે ધરપકડ કરવી પડશે. હે ખાખી વર્દી, કોના ઘરમાં આવીને ઊભો છે એનું ભાન છે તને? માપમાં રહીને વાત કરવાની. નહીતર અહીંયા ને અહીંયા તારી વર્દી ફાડી નાખીશું. મોટાભાઈ પ્લીઝ શાંત થઈ જાઓ. મોટાભાઈ, અત્યારે હું પણ વર્દીમાં છું. જો તમે કાયદો હાથમાં લેશો ને તો મારે ભૂલી જવું પડશે કે તમે મારા મોટાભાઈ છો. પ્લીઝ એમને એમનું કામ કરવા દો. એ વર્દીમાં છે, એમની રિસ્પેક્ટ કરવી જ પડશે તમારે. પ્લીઝ શાંત રહો અને માફી માંગો એમની. મોટાભાઈ, માફી માંગો એમની. હર્ષવર્ધન, મર્યાદામાં રહીને વાત કરો અમારી સાથે. દિગ્વિજય, કારણ વગરનો કકડાટ અને ખોટો અહંકાર અમે સહન કર્યો નથી અને કરશું પણ નહીં. આ 5-7 વર્ષ પહેલા મળેલી વર્દીની ગરમી અમને નહીં બતાવવાની. આ વર્દી સરકારી છે, સરકારી. ઉંમર થશે ને એટલે ઉતરી જશે. પણ આપણા પરિવારની આબરૂ 14 પેઢી જૂની છે અને એનું અમને અભિમાન છે. 5-7 વર્ષ જૂની વર્દીનું અભિમાન લઈને તમે ઊભા છો અને એની સામે અમે 14 પેઢીની આબરૂનું અભિમાન લઈને ઊભા છીએ. અને કોઈ પણ અલેલ ટપ્પુ આવીને આપણા પરિવારની આબરૂ પર જો આંગળી ચીંધશે ને તો અમે સહન નહીં કરીએ. આંગળીની સાથે આખો હાથ ઉખાડીને ફેંકી દઈશું. મિસ્ટર દિગ્વિજય,
તમે સાહેબના મોટા ભાઈ છો એટલે અમે કાંઈ બોલતા નથી. બાકી પોલીસ સાથે ગેરવર્તણૂક કરનારા આખલાઓને કેવી રીતે સીધા કરવા ને એની ટ્રેનિંગ મેં હર્ષવર્ધન સર પાસેથી જ લીધી છે. કેદાર, અમારા જ ઘરમાં આવીને અમને જ ધમકી આપે છે. તારી તો મોટાભાઈ પ્લીઝ શાંત થઈ જાઓ. હું તમને લાસ્ટ વોર્નિંગ આપું છું. કેદાર એકદમ વિશ્વાસુ પોલીસ ઓફિસર છે. પ્લીઝ હર્ષવર્ધન છોડો અમને. મોટાભાઈ એમને એમનું કામ કરવા તો ડ્યુટી પર છે. હર્ષવર્ધન કહ્યું ને છોડો. મોટાભાઈ બહુ ઠંડા છે અહીંયા. અરે છોડો અમને. મોટાભાઈ પ્લીઝ. આઈ એમ સોરી મોટાભાઈ, પણ આપણે કોઈ પણ ગેરકાયદેસર કામ કરીને આપણી તકલીફો ના વધારવી જોઈએ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. કેદાર, મને એમ કહો કે અરુણાબેનને કમ્પ્લેન કરવાનો બેઝ શું છે? એક મિનિટ હર્ષવર્ધન, આપણા પરિવારની પ્રતિષ્ઠા અને આબરૂ વિશે જેને કંઈ ખબર જ નથી એની સાથે વાત શું કામ કરો છો તમે? ઇન્સ્પેક્ટર કેદાર, તમે અમારી વહુ સાથે વાત કરો. હમણાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કેસર વહુ, આવો. અને કહો એમને કે તમારા લગ્ન તમારી મરજીથી થયા હતા. મેડમ, તમને ના ખબર હોય તો કહી દઉં, કાયદાકીય રીતે નાબાલિગની ઈચ્છા મરજી માન્ય રાખવામાં નથી આવતા. નાબાલિગ સાથે લગ્ન કરવા એ જ મોટો ગુનો છે. કાયદાકીય રીતે નાબાલિગ વ્યક્તિ એને કહેવાય કે જે 18 વર્ષની ના હોય. અમારા કેસર બહુ એટલા મૂર્ખ નથી કે 18 વર્ષ ના થયા હોય અને લગ્ન કરે. આવો કેસર બહુ, આવો આવો, ડરો નહીં, આવો આવો આવો. કેસર બહુ, તમે જરા પણ ડરશો નહીં. હમણે જો તમારી વાત ના માની ને તો આમનું શું કરવું ને એ અમે જોઈ લઈશું. બોલો. કેસર, બોલ દીકરા. મોટી બેન, આ બહુ જ ગભરાઈ ગઈ લાગે છે. એનું શરીર પણ સાવ ઠંડુ પડી ગયું છે. કેસર, ડરવાની જરૂર નથી. આપણે ક્યાં કંઈ ખોટું કર્યું છે કે ડરવાનું? હા, ચાલ બોલ. તું એક કામ કર, તારું બર્થ સર્ટિફિકેટ પોલીસ ઇન્સ્પેક્ટરને બતાવી દે. અમને બધાને તો ખબર જ છે કે તું બાલિક છે, પણ ઇન્સ્પેક્ટર સાહેબને ખબર નથી, એટલે તારું બર્થ સર્ટિફિકેટ એમને દેખાડી દે. દેરાણી, બોલો. 24 કલાક ટીક 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 કર્યા કરો છો. હવે બોલવાનું છે ત્યારે કેમ ચૂપ ઊભા છો? બોલો. અરે અમે કહીએ છીએ બોલો. શું કામ તમે ચૂપ ઊભા છો? કે પછી બોલવા માટે કંઈ રહ્યું જ નથી એટલે ચૂપ ઊભા છો? હા, વેદિકા વહુ, તમે જરા શાંત રહો. આ ઘરનો મામૂલી ઝઘડો નથી કે તમે કેસરવની સાથે આ રીતે વાત કરો છો. તમારી મૂર્ખતાનું પ્રદર્શન તમે બહારના લોકો સામે ના કરો. સાંભળ્યું? અમે મૂર્ખ છીએ. બા અમને ચૂપ રહેવાનું કહે છે. અમે શું ખોટું કહ્યું? ખોટું કહ્યું અમે? અમને તો ચૂપ કરી દેશો, પણ આ ઇન્સ્પેક્ટર સાહેબ જે કહે છે એ સાચું હશે તો શું લોકોને તમે ચૂપ કરી શકશો? હા, દિગ્વિજય, સાંભળો છો તમે? તમારા પત્ની શું કહી રહ્યા છે અમને? સાયલેન્સ. સોરી સર, બટ જો તમારા પરિવારની વાત આમને આમ ચાલતી રહી તો આનો કોઈ અંત જ નથી. અમને અમારું કામ કરવા દો. સર, તમે જાણો છો કે મારી પાસે એરેસ્ટ વોરંટ છે, એટલું જ પૂરતું છે. એટલે પ્લીઝ અમને કોઓપરેટ કરો. બહાર ગાડી ઊભી છે,
તમારા પરિવારના દરેક સભ્યોએ મારી સાથે પોલીસ સ્ટેશન આવવું જ પડશે. નહીં, અમે નહીં આવીએ. અમે નહીં આવીએ. બા, હર્ષવર્ધન, અમે કાયદાનું માન રાખીએ જ છીએ, પણ આપણા પરિવારના દરેક સભ્યો આમ ગુનેગારની જેમ પોલીસ સ્ટેશને નહીં. અમે પોલીસ સ્ટેશનના પગથિયા નહીં ચડીએ. આપણા પરિવારની આબરૂ, આપણી પ્રતિષ્ઠા, આપણી શાખ, આ બધું મેળવતા અમને વર્ષો લાગી ગયા. જેવા પોલીસ સ્ટેશને પગ મૂકીશું ને એની સાથે આ બધી જ પ્રતિષ્ઠા, આબરૂ ધૂળધાળી થઈ જશે એક જ સેકન્ડની અંદર. અમને અમારા પરિવારની શાખ, મારી પ્રતિષ્ઠા, મારી આબરૂ અમને બહુ જ વાલી છે. અમે પોલીસ સ્ટેશન નહીં આવીએ. હર્ષવર્ધન, તમારા લગ્ન વખતે જે કંઈ પણ થયું, માનસીના બદલે કેસરની સાથે તમારા લગ્ન થયા. આપણે ઘણા લોકોને આ વિશે એનો જવાબ ન આપી શક્યા કે આપણે કેમ આવું કરવું પડ્યું. એના લીધે કંઈક ગેરસમજણ થઈ ગઈ હશે. મે બી બા, આ પણ પોસિબલ છે. કેશરભાઉ, તમે જરા પણ ડરશો નહીં. ઇન્સ્પેક્ટરની સાથે વાત કરો તમે. આપણા પરિવારની પ્રતિષ્ઠા હવે તમારા હાથમાં છે. કેસર, ડરીશ નહીં. હું છું ને તારી સાથે. મેં કહ્યું ને, એમાં આપણને ફસાવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. ડોન્ટ વરી, મને આપણા દેશના કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. જા, તારું બર્થ સર્ટિફિકેટ લઈ આવ. કેશરભાઉ, જાઓ, તમારું બર્થ સર્ટિફિકેટ લઈ આવો. લાવો છો ને? કેસર, મારી સામે જો. જા, તારું બર્થ સર્ટિફિકેટ લઈ આવ. ના, સર્ટિફિકેટ આપી દઈશ તો બધાને સાચી હકીકત ખબર પડી જશે. હું શું કરું? હું જાતે જઈને બધું કબૂલ કરી લઉં છું કે હું હજુ 18 વર્ષની નથી થઈ. હા, ભૂલ મારી છે. અરે, લગ્ન પહેલા જ બધું કહી દેવા જેવું હતું. મારી ભૂલની સજા મને મળવી જોઈએ, મારા ઘરવાળાઓને નહીં. હું ઇન્સ્પેક્ટરને જઈને બધું કહી દઉં છું કે મારી ભૂલ છે, મને પકડીને લઈ જાય. મારા ફોજદારને કાંઈ નહીં થવા દઉં, એમને કાંઈ ના થવું જોઈએ. હા, હું બધું સાચું કહી દઉં છું. હા, આપણા પરિવારની આબરૂ, આપણી પ્રતિષ્ઠા, આપણી શાખ, આ બધું મેળવતા અમને વર્ષો લાગી ગયા. જેવા પોલીસ સ્ટેશને પગ મૂકીશું ને એની સાથે આ બધી જ પ્રતિષ્ઠા, આબરૂ ધૂળધાળી થઈ જશે એક જ સેકન્ડની અંદર. કેશરભાઉ, આપણા પરિવારની પ્રતિષ્ઠા હવે તમારા હાથમાં છે. હું આ પરિવારની વહુ છું. હું પોલીસ સ્ટેશન જઈશ તો પરિવારની પ્રતિષ્ઠા પર ડાઘ લાગશે. લોકો સાસુમાને મેણા મારશે. ગામમાં લોકો સાસુમાને બહુ જ માને છે. જો એકલી પોલીસ સ્ટેશન જઈશ તો પણ પ્રતિષ્ઠાને ડાઘ લાગશે, અને જો બધા ઘરવાળા જશે તો પણ. હવે હું શું કરું? આ લગ્ન કરવાની તારી ઈચ્છા છે ને? જો તું હા પાડીશ ને, તારા આ ડેડીની, ખાનદાનની આબરૂ બચી જશે. પણ પોતાની આબરૂ બચાવવા મારે તો આ પગલું ભરવું જ પડશે.
તમને મારા સમજે જો આવું કઈ કર્યું તો હું આ લગ્ન માટે તૈયાર છું. ડેડી તમે આ શું કર્યું? 17 વર્ષની ચૂપ તો પણ મરવાની ધમકી આપીને મને લગ્ન માટે રાજી કરાઈને ફસાવી દીધી. ખોટું સર્ટિફિકેટ. હા, હું ખોટું સર્ટિફિકેટ આપી દઉં જે ડેડીએ આપ્યું હતું. કેસર તું કેટલી વાર ખોટું બોલીશ? હા, છેલ્લી વાર જુઠ્ઠું બોલીશ. છેલ્લી વાર જુઠ્ઠું બોલવું જ પડશે. મમ્મી, હા કેસર, કેમ છે બેટા? શું થયું? કેમ રડે છે? મમ્મી અહીંયા પોલીસ આવી છે શું? પોતાની ધરપકડ કરવા. પણ કેમ? બોલ કેસર, કેમ પોલીસ આવી? બોલ ને. પોલીસ? શું તમે કેસરના મમ્મી નિર્મળાબેન વિક્રમસિંહ છો? જી સાહેબ. આપના પતિ વિક્રમસિંહ ક્યાં છે? એ અંદર રૂમમાં સૂતા છે. મમ્મી, મમ્મી કોણ છે? હલો, શું થયું? હું તમારી અને તમારા પતિની ધરપકડ કરવા આવ્યો છું. આ રહ્યું અરેસ્ટ વોરંટ. આ શું કહો છો તમે? હલો, હલો મમ્મી. કેસર, અહીં પણ પોલીસ આવી છે બેટા. તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે કે તમે એક નાબાલિગ છોકરી સાથે લગ્ન કર્યા છે. કેસર મેડમ, નાબાલિગ છે એના પાક્કા પુરાવા અમારી પાસે છે. નાબાલિગ છોકરી સાથે લગ્ન કરવા બદલ તમારી અને લગ્ન કરાવવા બદલ તમારા પરિવારની ધરપકડ કરવામાં આવશે. અમારા કેસર બહુ એટલા મૂર્ખ નથી કે 18 વર્ષ ના થયા હોય અને લગ્ન કરે. મને આપણા દેશના કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. હું તારું બર્થ સર્ટિફિકેટ લઈ આવ. આપણા પરિવારની પ્રતિષ્ઠા હવે તમારે હાથમાં છે. શું ચલાવ્યું છે આ બધું? હા, બહાર બધા ટેન્શનમાં છે અને તું અહીંયા મહારાણીની જેમ બેઠી બેઠી પાણી પીવે છે. ક્યાં છે બર્થ સર્ટિફિકેટ? ક્યાં છે? કે પછી એ પણ કુંડળીની જેમ ખોઈ નાખ્યું? મારી સામે શું જોવે છે? શું જોવે છે મારી સામે? ક્યાં છે બર્થ સર્ટિફિકેટ? બહાર પોલીસ આવીને ઊભી છે. ના, કેવું તો નથી ને કે પોલીસ સાચું બોલે છે? અમે શું પૂછીએ છીએ તને? શું પૂછીએ છીએ અમે તને? પોલીસ કહે છે કે તું નાબાલિગ છે. જો આ વાત સાચી નીકળી ને તો તું તો ગઈ કામથી. જો આ વાત સાચી હશે ને તો તમારા લાડકા ફોજદાર સાથે તમે વિશ્વાસઘાત કર્યો ગણાશે.